છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો એ ખૂબ ચર્ચામાં છે। ઉત્તર ગુજરાતમાં એક કિંજલ રબારીના લગ્ન બાદ ચૌધરી સમાજ, પ્રજાપતિ સમાજ, પાટીદાર સમાજ અનેક સમાજો આંતરજ્ઞાતીય લગ્નને લઈને મેદાને આવ્યા, પરંતુ રૂની ગામની એ બેઠક અને બેઠક બાદ ઊન ગામની એ બવાલે સમગ્ર ગુજરાતની સમાજ વ્યવસ્થાને હચમચાવીને રાખી દીધી। ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજ અને રબારી સમાજ આંતરજ્ઞાતીય લગ્નને લઈને સામે સામે આવ્યા, પરંતુ હવે ઉત્તર ગુજરાતના વાવ-થરાદમાં ચૌધરી સમાજની બેઠક મળી। બનાસકાંઠામાં ઊન ગામે થયેલી બબાલને લઈને ચૌધરી સમાજો મેદાને આવ્યો છે। ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું અને આજે એ બેઠક યોજીને તેમાં શું ચર્ચાઓ થઈ અને કેમ ફરી એક વખત ઉત્તર ગુજરાત છેલ્લા 2-3 દિવસથી શાંત હતું, ત્યાં ફરી એક વખત આંતરજ્ઞાતીય લગ્નને લઈને એ ચર્ચા અને વિવાદો થયા છે, તેની આજે આપણે ચર્ચા કરવી છે। બનાસકાંઠાના રૂની ગામે એક ચૌધરી સમાજની બેઠક યોજાય છે। બેઠકની અંદર કંકુ ચૌધરી નામની દીકરી જે મહાદેવ રબારી નામના યુવક સાથે લગ્ન કરે છે, તેમને પાછી લાવવા માટે ચૌધરી સમાજ એકઠો થાય છે, પરંતુ એ બેઠક બાદ ઊન ગામ ત્યાં એક મોટી બવાલ થાય છે। ગાડીઓના કાચ તૂટે એવી મોટી ઘટના થાય છે અને ઘટના બાદ રબારી સમાજને ચૌધરી સમાજ આમને સામને આવી જાય છે। અનેક ચૌધરી સમાજના આગેવાનો ઉપર એ ફરિયાદ દાખલ થાય છે। શીતલ ચૌધરી મહિલા આગેવાન અને અન્ય આગેવાનોની ધરપકડ થાય છે અને એ બાદ હવે ચૌધરી સમાજ એ મુદ્દે મેદાને આવ્યો છે। ઠાકરસિંહ રબારીની સામે ચૌધરી સમાજના યુવા આગેવાનો મેદાને આવ્યા છે। વાવ-થરાદ જિલ્લામાં ચૌધરી સમાજના યુવાનોની એક બેઠક મળી હતી। ગઈકાલે કલેક્ટર કચેરીએ જઈને યુવાનોએ આવેદનપત્ર પણ આપ્યું હતું। પહેલા આપણે ગઈકાલે ચૌધરી સમાજના યુવાનો જ્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યારે આવેદનપત્ર આપીને શું નિવેદન આપ્યું હતું, ગઈકાલનું નિવેદન પહેલા સાંભળો। આમાં જે 18 તારીખે ઘટના બનેલ ઊણ ગામમાં તે બાબતે જે એક પક્ષીય કાર્યવાહી કરી અને અન્યાય કરવામાં આવે તેના વિરુદ્ધમાં સમાજના યુવાનો સરકારનું જબરજસ્ત પ્રેશર હોવા છતાં, દરેક આગેવાનોને ના કરવા છતાં, ખાટલા બેઠકો રાતો સુધી કરવા છતાં અહીંયા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, એમનો પહેલો આભાર માનું છું। અને બીજી વાત કે જે કહેવાનો મતલબ કે પોલીસ અધિકારી કેબી દેસાઈએ જે ખોટી રીતે એક પક્ષીય કાર્યવાહી કરીને શંકાસ્પદ ભૂમિકા જણાય છે, તો તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કેમ કે એ ત્યાં જે પુરાવા છે તેમના વિરુદ્ધમાં અત્યારમાં હજી તો 5 દિવસ ગયા છે, હજી એમને કરવામાં નહીં આવે, સીસીટીવી બીજા છે ડિલીટ કરાવી દેશે અને એમને આગળ તપાસ કરવી જોઈએ। સમાજના યુવાનો કોઈ પણ હથિયાર લઈને ગયેલા નથી, કોઈ સામેવાળાના પક્ષમાં કોઈને માથામાં કાંકરી પણ લાગી નથી, તેમ છતાં 307 જેવી જે ગંભીર કલમો લગાવવામાં આવી છે એમને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે। ત્રીજો મુદ્દો અમારો એ રહ્યો છે કે જે ઠાકરસિંહ રબારી વિરુદ્ધ એ જે 16 યુવાનો વિરુદ્ધ આપણે ઉશ્કેરણીજનક ભાષણ વિરુદ્ધ જે એમના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવેલ છે, તો પછી ઠાકરસિંહ રબારી ઉપર એ બાબતે સૌની પહેલી એફઆઈઆર થવી જોઈએ। અને જે ગાડીઓના કાચ તોડેલા છે, લોકોનો ઘાયલ થયેલ છે, સરકાર તરફથી એમને પૂરું વળતર આપવામાં આવે, કેમ કે એ ગાડીઓના કાચ સરકાર પોલીસ પ્રશાસનના પોલીસ અધિકારીઓએ જ તોડેલા છે। અમે આવેદનપત્ર અત્યારે આપવા જઈ રહ્યા છીએ અડધા 1 કલાકમાં, અને જો અમારું માંગો પૂરી નહીં કરવામાં આવે તો 31 તારીખનો નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં કોઈ પણ બસ અહીંયા વાવ-થરાદ હોય, બનાસકાંઠા હોય, પાટણ જિલ્લો હોય, ચૌધરીના ગામમાં નહીં નીકળે। તો ગઈકાલનું જે નિવેદન હતું તેમાં તેઓ કહી રહ્યા છે કે ઠાકરસિંહ રબારીએ ઉશ્કેરણીજનક એ નિવેદનો આપ્યા હતા, તેથી બંને સમાજો વચ્ચે આ વર્ગ વિગ્રહ થયો છે, આ બબાલ થઈ છે, આ ઘર્ષણ થયું છે અને ત્યારબાદ આજે ફરી એક વખત એ નવીન ચૌધરીએ સમાજના લોકોને આવેદનપત્ર વાંચીને સંભળાવ્યું કે કલેક્ટરને આપણે શું આવેદનપત્રની અંદર એ કલેક્ટર પાસે માગણી કરી છે, સરકાર પાસે માગણી કરી છે। ત્યારે આજની વાવ-થરાદ જિલ્લાની અંદર ચૌધરી સમાજના યુવાનોની જે બેઠક મળી હતી તેમાં આવેદનપત્રમાં શું માંગ કરી છે, આવો પહેલા નવીન ચૌધરી શું કર્યા છે તેમને સાંભળીએ। તેમને બે સમાજો વચ્ચે વિખવાદ, વૈમનસ્ય ઉત્પન્ન થાય તે રીતે સમગ્ર બંને સમાજને ઉકસાવવાનું કામ કરેલ છે, તેથી તેમના ઉપર કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ। મુદ્દો 1, રૂની મુકામે એકઠા થયેલ સમાજના નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે સભા ચલાવેલ અને શાંતિપૂર્ણ માહોલમાં ઊણ મુકામે જઈ સમાજની દીકરી સાથે શાંતિપૂર્ણ વાર્તાલાપ કરી તેને ત્યાં કોઈ પ્રકારની કોઈ તકલીફ હોય તો સમાજમાં માનભેર રીતે પરત લાવવાની વાત મૂકવા માટે સમાજના લોકો એકઠા થયેલ હતા, જેમાં કોઈ પણ પ્રકારના હથિયારો વિના ઓગળ તાલુકાના ઊણ મુકામે પહોંચ્યા હતા। ત્યાં અગાઉથી જણાય જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919 બનેલી તેની ઝાંખી કરાવેલ, ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા ત્યાંના
ઈસવીસન 1919માં બનેલ તેની ઝાંખી કરાવેલ. ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા તેઓના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ આવનાર સમાજના સમૂહ ઉપર લાઠીથી પ્રહાર તેમજ ટીયર ગેસના સેલ છોડાવી એટલી હદે ઘાયલ કરવામાં આવેલા તેના શબ્દો ટૂંકા પડે તેમ છે. દેસાઈ હોવાના નાતે જ્ઞાતિવાદ ચલાવી ખોટી રીતે માર મારી તેમની સત્તાનો ખોટો દુરુપયોગ કરી અમારા સમાજના યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી ખોટી ફરિયાદ દાખલ કરેલ હોય તેમને તાત્કાલિક અસરથી લોકશાહી ઢબે સસ્પેન્ડ કરવામાં આવે અને જે બનેલ બનાવ છે એ બાબતે તટસ્થ તપાસ ચલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે. તમે બધા સહમત છો સસ્પેન્ડ થવા જોઈએ? અમારો ઓજણા ચૌધરી સમાજ એટલે શાંતિને વરેલો સમાજ છે. ક્યારે હથિયારો સાથે કામ કરેલ નથી, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. તેમ છતાં સમાજના નાગરિકોને ઉશ્કેરવા માટે ઠાકરસિંહભાઈ રબારી સોશિયલ મીડિયાના નિવેદનોમાં હથિયાર હેઠા મૂકી દીધા છે, ચલાવવાનું ભૂલી ગયેલ નથી. આ તેમની ભયંકર ક્રૂર માનસિકતાનું ઉદાહરણ છે. અને બે સમાજના નાગરિકો લડીને ખતમ થઈ જાય તે પ્રકારના વારંવાર નિવેદનો સોશિયલ મીડિયા પર આપેલા છે. તેમના ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો તમે બધા ઈચ્છો છો કે કાર્યવાહી થવી જોઈએ? રૂનીની દીકરી બાબતે ખુલાસો સમાજ દ્વારા એ રીતે આપવામાં આવ્યો કે કદાચ દીકરીએ ઉતાવળમાં આવીને આ પગલું ભર્યું હોય અને મારા માતા પિતા કે મારો સમાજ મને સ્વીકારશે કે કેમ તે બાબતે મૂંઝવણમાં હોય તો સમાજના વડીલો અને આગેવાનોએ જો તેને કોઈ સંતાન હોય તો સંતાન સાથે સ્વીકારવાની પણ બાહેધરી આપી હતી. અને એ તો આપણે ત્યાં રૂબરૂ મળી આ બધું જાણી શકાયું હોત. કેમ કે હાલ તે ભયના ઓથાર નીચે જીવતી હોય તેની વાસ્તવિકતા કેવી રીતના જાણી શકાય મળ્યા વગર? તેની હકીકતની પડતાલ માટે સમાજનો સમૂહ ભેગો થયેલો હતો અને ભારતના બંધારણ અનુસાર તેની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય કરેલ નથી. તેમ છતાં કેબી દેસાઈ ઇન્સ્પેક્ટરે જ્ઞાતિવાદ ચલાવી તેની ખોટી રીતે મોટું રૂપ આપવામાં આવેલ હોય અને સમાજના આગેવાનો અને યુવાનોની 250+ ગાડીને તોડી 20 થી 30 લાખ ઉપરનું સમાજને નુકસાન કર્યું છે. આમ સત્તાના નશામાં ચૂર થઈ એક તરફી મનસ્વી રીતે સમાજના નાગરિકોને દંડવામાં આવેલ છે. હાલે કેટલાય યુવાનો હોસ્પિટલમાં દાખલ છે. ભારત એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર હોય જ્યારે જ્ઞાતિ સર્વશ્રેષ્ઠતાના આધારે નિર્ણય લેવામાં આવે તે કલંક સમાન હોય. લગતા વળગતા તમામ ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી સમાજ ન્યાય અપાવવા મહેરબાન થશું. સ્થળ થરાદ 25/3/2026. હવે આમાં આપણે આપણા બધાની સહીઓ લઈએ છીએ અને આવેદન પૂરું કરીએ છીએ. બીજી 2-3 બાબતો છે તમને જણાવ્યું. નવીન ચૌધરી આવેદન પત્રની અંદર જે લખ્યું છે વાંચી રહ્યા છે કે ઠાકરસિંહ રબારી સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. સ્થાનિક પોલીસ અધિકારીએ પણ જનરલ ડાયર જેવું વર્તન કર્યું છે. એટલે કે સ્થાનિક પોલીસ જે પણ હતા, પોલીસ ઇન્સ્પેક્ટર હતા, તેમને પણ ક્યાંક ને ક્યાંક એ વર્તન તેમનું સારું ન હતું. ચૌધરી સમાજના યુવાનો સામે પોલીસે ખોટી કાર્યવાહી કરી છે આવા આરોપો પણ નવીન ચૌધરીએ લગાવ્યા. ખોટી ફરિયાદ કરનાર પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે. ગઈકાલે પણ જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેમને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી હતી અને આજે ફરી એક વખત એ પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની વાત નવીન ચૌધરીએ કરી છે. ચૌધરી સમાજના યુવાનોએ કરી છે. હંમેશા ગુજરાતની અંદર શાંતિ અને સલામતી રહી છે. તમામ સમાજના આગેવાનો સાથે રહ્યા છે. એકમેક થઈને એ ગુજરાતને એકતાને જીવંત રાખી છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી આંતરજ્ઞાતીય લગ્નને લઈને અને ખાસ કરીને ઉત્તર ગુજરાત જ્યાં સૌથી મોટા આ બે સમાજો વચ્ચે છે, વર્ષોની પરંપરાઓ, વર્ષોની એ સંસ્કૃતિને આ બંને સમાજો ઉત્તર ગુજરાતમાં ટકાવતા આવ્યા છે. પરંતુ છેલ્લા 10-12 દિવસથી આ બંને સમાજો વચ્ચે જે ઘર્ષણ ઊભા થયા છે એ ઘર્ષણ ક્યાંક ને ક્યાંક સમાજ વ્યવસ્થા માટે એ હાનિકારક રૂપ હોઈ શકે. કારણ કે હંમેશા બંને સમાજના આગેવાનોએ એ સાથે મળીને કાર્યો કર્યા છે, સમાજ સેવાઓ કરી છે. પરંતુ આંતરજ્ઞાતીય લગ્નને લઈને રબારી સમાજ અને હવે ચૌધરી સમાજના યુવાનો મેદાને આવ્યા છે કે જે પ્રમાણે એ પોલીસનું વર્તન હતું, જે પ્રમાણે ઠાકરસિંહ રબારીના ઉશ્કેરણીજનક નિવેદનો હતા, તેને લઈને જ આ બંને સમાજો વચ્ચે એ ગજગ્રાહ પેદા થયો છે. આવા આરોપો એ નવીન ચૌધરી અને ચૌધરી સમાજના યુવાનો લગાવી રહ્યા છે. જોવાનું રહેશે કલેક્ટરને જે આવેદનપત્ર પાઠવ્યું છે તે આવેદનપત્ર બાદ તંત્ર કોઈ એક્શનમાં આવે છે, પોલીસ કોઈ એક્શનમાં આવે છે કે નહીં, અને તમારો બાબતે શું માનવું છે કે કેમ ઉત્તર ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ એ થમવાનું નામ નથી લેતો? અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝ રૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી
તો અત્યારે જ કરી લેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.